રાજકોટના વિછિયા તાલુકાના સોમપીપળા ગામ નજીક આવેલા ઉમટવીડીમાં પ્રેમી પંખીડાના સુસાઇડનો મામલો। મૃતક યુવકે સુસાઇડ પહેલા પોતાની સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ આઈડીની સ્ટોરીમાં કેટલીક પોસ્ટો શેર કરી હતી, જેમાં એક પોસ્ટમાં તેને સુસાઇડ કરવા પાછળનું કારણ પોસ્ટ કર્યું હતું। પોસ્ટમાં એવું લખ્યું હતું કે અમે બંનેના લગ્ન કરવાની બંનેની ફેમિલી રાજી ન હતી। રીનુના પપ્પાના ગેલાભાઈ બંને ફેમિલીને હાથ પગ ભાંગી નાખ્યા અને મારી નાખવાની ધમકી આપતા હતા, જેના કારણે અમારે હવે જીવવું નથી। હવે બધાને શાંતિ મળી છે, ભૂલ થઈ હોય તો માફ કરજો તેવું સુસાઇડ નોટમાં લખ્યું હતું। સોરી બધાને, એમ જેટલા બધાને હેરાન કર્યા છે તે માટે સોરી કીધું હતું। મૃતકે સુસાઇડ પહેલા પરિવારના લોકોની માફી માંગી હતી। આ સુસાઇડ નોટ પાછળનું કારણ પણ આ દુનિયાને કહેતા ગયા હતા। મૃતકની આ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી એક પોસ્ટ એ વિછિયા અને જસદણ પંથકમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે। જસદણ પોલીસે હાલ તો પ્રેમી પંખીડાના સુસાઇડ પાછળનું સત્ય શું છે તે દિશામાં તપાસ કરી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। ચૌજીભાઈ શું બનાવ હતો? ખેતી કામ શું બનાવ શું બન્યું? બનાવ 3 વાગે ખબર પડી, ઓલા વોટ્સઅપમાં ફોટા આવ્યા એટલે ગોતવા માંડ્યા। વીડમાં ગોતવા ગયા કાગના એની વાડી છે, એની પડખે વીડ છે, જંગલ, એમાં કળાફો ખાઈ ગયા। તમારે છોકરી હગા હે કે છોકરો? છોકરો। ક્યાં બનાવ બન્યો હતો? 3 વાગે વીડમાં જંગલ। કઈ મન દુઃખ થયું હોય કોઈ કારણસર? એવું કાંઈ હતું જ નહીં। તમારે કેટલા કુલ દીકરા દીકરીઓ? 2 દીકરા ને 4 દીકરી। આ મૃતક રહ્યો એ મોટો દીકરો? મોટો। કામકાજમાં શું કરતો હતો? બસ એ ખેતી કામ પહેલાં ભણતો હતો અને જો ઉતરી ગયું। શું નામ છે એનું? જયરાજ। શું નામ તમારું? વાલજી। વલજીભાઈ, શું આખો બનાવ હતો અને ક્યારે બન્યો? 3 વાગે। એટલે શું બનાવની શું હકીકત શું હતી? બે લગ્ન કરવા હતી। બે એક જ જ્ઞાતિના હતા? હા, બે આમ કુટુંબ નોખો તમારે દીકરીને કેટલા વર્ષ? 17 વર્ષ। દીકરા કેટલા તમારે? એક દીકરો ને 2 છોડ્યું। આ કઈ જગ્યાએ બનાવ બન્યો હતો ને કેટલા વાગે? વીડમાં। તમને જાણ કઈ રીતે? અમારો ફોન આવ્યો। આ જે વીડી રહી કઈ વીડી કહેવાય? સરકારી વીડ છે।